નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કાંકરેજ તાલુકાના બનાસ નદીના પટમાં કસલપુરાથી બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા એક હિટાચી મશીન અને 6 ડમ્પર ઝડપી પાડી પાલનપુર એસઓજી પોલીસ તથા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ કડક કાર્યવાહી કરી છે. કાંકરેજ તાલુકાના કસલપુરા તાલુકાની સીમમાંથી પસાર થતી અને જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાંથી રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની લાલ આંખ કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. 1,75,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાંકરેજ તાલુકાના કસલપુરાની બનાસ નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું હતું. તે તમામ મુદ્દામાલ સીઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે કાંકરેજ તાલુકાના બનાસ નદીમાં રાત દિવસ સતત પ્રયત્નશીલ રહી રેતી ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હવે આવા સંજોગોમાં બિન અધિકૃત રીતે રેતી ખનન બાબતે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પાલનપુર એસઓજી પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન કરી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ભૂમાફિયાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર ફેલાઈ જવા પામી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જહેરસિંહ વાઘેલા, કાંકરેજ.